Hello students, Standard 12th, Chapter number 8 for Youth. જે કૃષ્ણમૂર્તિ દ્વારા લેશન લખવામાં આવેલું છે અને જેની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે જે કૃષ્ણમૂર્તિ છે એ ફ્રીડમ વિશે શું કહે છે, સ્વતંત્રતા વિશે શું કહે છે. ફ્રીડમ એટલે એવું નથી કે ઇન્ડિપેન્ડન્ટ ડઝન્ટ મીન ફ્રીડમ. ઇન્ડિપેન્ડન્ટનો મતલબ ફ્રીડમ નથી થતો. ફ્રીડમ એટલે જે વ્યક્તિ પોતાની રીતે મુક્ત છે, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત છે, માન્યતાઓમાંથી દૂર છે, એ વ્યક્તિ ફ્રી છે, એવું જે કૃષ્ણમૂર્તિ આ લેશનમાં આપણને કહે છે. જોઈએ આગળ શું કહે છે. The function of education then is to help you from children. શિક્ષણનું જે કાર્ય છે એ છે કે બાળકોને મદદ કરવી. નોટ ટુ ઇમિટેટ એનીબડી, કોઈ પણ વ્યક્તિને નકલ ના કરવી, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. હંમેશા પોતાની જાતે પોતાની સાથે રહેવું, લોકોની સાથે નહીં. કહેવાય એવું માંગે છે કે નોર્મલી આપણે એવું જોતા હોઈએ છીએ કે મોટાભાગના લોકો છે ને એ ટોળાઓમાં ચાલતા હોય, તો એ એવું કહે છે કે ભાઈ ટોળામાં નથી ચાલવાનું, પોતાની જાતે પોતાની સાથે એકલું રહેવાનું છે, પોતાની જે વ્યક્તિત્વ છે એને ખીલવવાનું છે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. સૌથી અઘરી વસ્તુ છે પોતાની જાત સાથે રહેવું. બીજા સાથે તમે રહી શકો, અલગ મલકની વાતો કરી શકો, પણ જાત સાથે વાતો કરવી, જાત સાથે રહેવું, ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ. પછી તમે સુંદર હો કે કદરૂપા હો, પણ પોતાની જાતને એક્સેપ્ટ કરો. વેધર યુ આર એનવિન્સ ઓર જેલસ. તમે અદેખાઈ કરતા હો કે કોઈની ઈર્ષ્યા કરતા હો, ઓલવેઝ ટુ બી વોટ યુ આર. એ જ વ્યક્તિ બનો કે તમે છો. ઈર્ષ્યા કરો છો તો કરો છો, પણ એમાં પ્રિટેન્ડેડ કરવાની જરૂર નથી, એમાં દેખાવ કરવાની જરૂર નથી. To be yourself is very difficult because always to be what you are. તમે જે કાંઈ છો તે જ બનો, બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પણ એ વાતને ધ્યાનમાં રાખજો. To be yourself is very difficult. પોતાની જાતને બનાવવી બહુ અઘરી છે. Because you think that you are ignorable. કારણ કે તમે એવું માનો છો કે તમે હલકા વિચારવાળા છો, તમે ઇગ્નોર થવાવાળા છો. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ, અને જો એ જ વસ્તુ તમે માત્ર ચેન્જ કરી શકતા હો, વટ યુ આર ઇન ટુ સમથિંગ નોબલ, તો એ કંઈક વસ્તુ ઉમદા છે. ઇફ વુડ બી માર્વેલિયસ, જો એ વસ્તુ વધારે પ્રકારની હોય, વધારે માર્વેલિયસ હોય, ઉત્તમ હોય, બટ ધેટ નેવર હેપન, પણ આવું ક્યારેય થતું નથી. Whereas if you look at what you actually are, તમે એ વસ્તુને જોવો છો જે ખરેખર તમે છો, and understand it, એને સમજો છો, then in that very understanding there is transformation. તો એ સમજણમાં ખરેખર બદલાવ છે. સો તેથી ફ્રીડમ લાઈઝ, સ્વતંત્રતા એની અંદર રહેલી છે. નોટ ઇન ટ્રાઈંગ, ટ્રાય કરવામાં નહીં, પ્રયત્ન કરવામાં નહીં, ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, કંઈક અલગ બનવામાં. નોર ઇન ડુઈંગ વેધર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, કે પછી તમે કંઈક એવું કરવા માંગો છો જે કરવા ધારો છો, એવું કંઈક કરવા માંગો છો, એવી કોઈ ઘટના બનાવવા માંગો છો. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન, કે પછી કોઈ એવી સત્તા કે કોઈ એવી પરંપરાને અનુસરવા માંગો છો. ઓફ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતા, ઓફ યોર ટીચર, તમારા શિક્ષક, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. પણ એ સમજણ મેળવી લેજો કે ક્ષણે ક્ષણે તમે શું છો. ભલે તમે કોઈનામાંથી પ્રેરણા મેળવો, પછી તમારા પેરેન્ટ્સ હોય, તમારા ટીચર હોય, કોઈ તમારું આઈડલ પર્સન હોય, ગુરુ હોય, પણ એક ક્ષણને ક્યારેય ન ભૂલતા કે તમે રિયલી શું છો. ઇન મોમેન્ટ ટુ મોમેન્ટ યુ આર ઓનલી. પ્રેરણા લેવી અલગ વાત છે અને એના જેવું જ બનવું એ અલગ વાત છે. યસ, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. હા,
તો એના માટે તમને કોઈ શિક્ષણની જરૂર નથી. યોર એજ્યુકેશન એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ. શિક્ષણ ખરેખર એ જ છે કે તમને કંઈક બનવા માટે પ્રેરણા આપે, તમે કંઈક બનો એવી પ્રેરણા આપે, એ જ સાચું શિક્ષણ છે. ઓર અધર, બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પણ ખરેખર એ કોઈ સમજણ નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. તમારી જાત સાથે બનવું એ બહુ ગૂંચવણાવાળી વસ્તુ છે બેટા. ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટાઇટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. એ કોઈ એવી વસ્તુ નથી કે શાળાએ જાઓ, ગણિત ભણો, વિજ્ઞાન ભણો. ના, માનવતા ભણવી, પોતાની જાત સાથે ભણવું. રિયલ એજ્યુકેશન, જે સાચી એજ્યુકેશન છે, જે સાચું ભણતર છે, એ જિંદગીના સ્ટેપ બાય સ્ટેપ તમારે શીખવાનું છે. માર્ક્સ મેળવીને નહીં, જિંદગી જીવીને શીખવાનું છે. ધેટ ક્વિરલ્સ ધેટ પ્લે ગેમ, ઝઘડાઓ કરો કે રમતો રમો, ધેટ ઇઝ અફ્રેડ, તે ડર છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, પણ એમાં કંઈક છુપાયેલું છે. નોટ ઓબ્વિયસ, હકીકત નહીં. ઇટ ઇઝ મેડ અપ, તે બનેલું છે. નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક, એ જ બધા વિચારો નહીં જે તમે વિચારો છો, બટ ઓલ્સો ઓફ યોર ઓલ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ. પણ એ જ બધી વસ્તુઓ જે તમે મગજમાં ઠસાવીને રાખી છે, ભરીને રાખી છે. બટ ઓલ્સો ઓલ થિંગ્સ ધેટ યુ હેવ બીન પુટ ઇન યોર માઇન્ડ બાય અધર પીપલ, બીજા લોકો દ્વારા. બાય બુક્સ, ચોપડીઓ દ્વારા. બાય ધ ન્યૂઝપેપર, છાપાઓ દ્વારા. બાય યોર લીડર, તમારા નેતાઓ દ્વારા. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ. અને આ બધી જ વસ્તુઓ શક્ય છે કરવા માટેની. કેમ કે અત્યાર સુધી તમે શું માનો છો? તમારા ટીચર કહે, તમારું છાપું કહે, તમારા નેતાઓ કહે, એ જ વસ્તુને આપણે સાચી માની લઈએ છીએ. પણ જો આપણે રિયલ એજ્યુકેટર હશું તો આપણે જાતે પૃથ્થકરણ કરશું કે વોટ ઇઝ રિયલ એન્ડ વોટ ઇઝ ફેક. By books, the newspaper, by your leader, but possible to understand all that only when you don't want to be somebody. એ વસ્તુ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કોઈક બનવા નથી માંગતા, જે છો એ બનવા માંગો છો. When you don't imitate, જ્યારે તમે કોઈની નકલ કરવા નથી માંગતા. When you don't follow, જ્યારે તમે કોઈને અનુસરતા નથી, which means, જેનો મતલબ થાય છે really when you are revolt against the whole tradition of trying. એ સમયે ખરેખર તમે વિરોધ કરો છો એ જ બધી પરંપરાઓનો, જે પરંપરાઓને તમે અનુસરો છો, એનો પ્રયત્ન કરો છો. That is the only true revolution. એ જ સાચી ક્રાંતિ છે. Leading to extraordinary freedom. વધારે પડતી સ્વતંત્રતાને તમે આગળ ધપાવો છો. To cultivate this freedom is the real function of education. એજ્યુકેશન, ભણતરનું સાચું ફરજ એ છે, ભણતરની સાચું કાર્ય એ છે કે સ્વતંત્રતાને તમે વાવો, સ્વતંત્રતાને તમે લણણી કરો. કલ્ટિવેટ, વાવવું, પ્લક, ખેડાણ કરવું. યોર પેરેન્ટ્સ, યોર ટીચર એન્ડ યોર ઓન ડિઝાયર, તમારા માતા પિતા, તમારા શિક્ષક કે પછી તમારી પોતાની ઈચ્છા વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈ વિથ સમથિંગ ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી. કંઈક વસ્તુ તમને એવું કરવા પ્રેરે છે કે એ વસ્તુને તમે આઈડેન્ટિફાઈ કરી શકો, એટલે ઓળખી શકો, અથવા તો એના અર્થમાં તમે વધારે ખુશ રહી શકો, સિક્યોર, સુરક્ષિત રહી શકો. રિયલ એજ્યુકેશન ઇઝ ધેટ there is a security, there is no doubt, there is no any other thing, but you are totally secure is the real education. To identify something, તમે એને કંઈક ઓળખી લો, but to be intelligent, બુદ્ધિશાળી બનીને. Must you not break through all influences that enslave and crush you? શું તમે આ બધી જ અસરોમાંથી તૂટીને, વિખરાઈને ગુલામ નથી બની જતા? બની જઈએ છીએ. કોઈક કે આપણે માની લઈએ તો આપણે ફ્રી છીએ કે ગુલામ છીએ? બ્રિટિશરો તો વયા ગયા પણ અસર મુકતા ગયા છે કે એટલે કીધું ને એટલે આપણે માની લીધું. નો, ટેસ્ટ યોર સેલ્ફ. કહેવાય છે ગુજરાતીમાં એક કહેવત છે કે આગના પારખા ના હોય, આગના પારખા ના હોય પણ હકીકતના પારખા ચોક્કસ હોઈ શકે.
એટલે જે વસ્તુને તમે સાચી માનો છો એક વખત એની ટ્રાય તો ચોક્કસ કરવી, એ રસ્તે ચાલવાની કોશિશ એક વખત ચોક્કસ કરવી. પછી કદાચ તમે નિષ્ફળ પણ જશો ને તો એ તમારી જાત પર તમને કોઈ પ્રકારના ડાઉટ નહીં રહે કે હું આ રસ્તે શું કામ ચાલ્યો. કોઈ અફસોસ સાથે જિંદગી નહીં જીવો. જે પણ નિર્ણયો લીધા છે જાતે લીધા છે. રિમાઇન્ડ ઇટ. ધ હોપ ઓફ યુ ન્યૂ વર્લ્ડ ઇઝ ધોઝ ઓફ યુ. નવું વિશ્વનું જે સ્વપ્ન છે, નવા વિશ્વની જે આશા છે, વો બિગેન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. જે એને જોવા માંગે છે કે ખોટું શું છે, એના સામે બળવો કરે છે, નોટ જસ્ટ વર્બલી, માત્ર એને શાબ્દિક રીતે નહીં, વર્બલી એટલે શાબ્દિક રીતે એના માટેની નહીં, બટ એકચ્યુઅલી પણ સાચે. ઘણા લોકો શું કરતા હોય ખબર, શબ્દથી બોલે હું તો આમ બનીશ ને, હું તો તેમ કરીશ ને, હું આમ ને હું તેમ ને, પણ રિયાલિટી જોવા જાઓ તો એમાંનું 10% પણ તમને જોવા ના મળે. તો ધે જસ્ટ બોસ્ટિંગ વર્બલી, તેઓ માત્ર વર્બલી બોસ્ટ કરે છે, એકચ્યુઅલમાં એવું કાંઈ હોતું નથી. તો વર્બલી કાર્ય નથી કરવાનું, એકચ્યુઅલ કાર્ય કરવાનું છે. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ. અને એટલા માટે જ આપણે હકીકતને જોવાની છે. કાઇન્ડ ઓફ એજ્યુકેશનનો એક પ્રકાર લેવાનો છે. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ. આ બધું ત્યારે જ બનશે જ્યારે તમે સ્વતંત્રતામાં ઉછેર પામતા જશો, ધેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ, અને એક નવું વિશ્વ બનાવતા જશો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન. પછી એ કોઈ પરંપરા ઉપર નહીં હોય, ઓર સેપ્ડ અકોર્ડિંગ ટુ આઇડેન્ટિટી, કે પછી કોઈ એવા આકાર તરફ નહીં હોય કે જે તમારા વર્તનને અનુસરતું હોય. ઓફ સમ ફિલોસોફર્સ ઓર આઈડિયાલિસ્ટ. કોઈ એવા ફિલોસોફર કે કોઈ એવી મૂર્ખતાભરી રીતે નહીં હોય. બટ ધેર કેન બી નો ફ્રીડમ. પણ ખરેખર કોઈ સ્વતંત્રતા નહીં હોય એઝ લોંગ એઝ યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ. એટલું લાંબુ કે તમે ખરેખર બનવા માંગો છો, ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ્પલ, અને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માંગો છો, એક ઉમદા છાપ પૂરી પાડવા માંગો છો. તો અહીં આપણે આપણું ફ્રીડમ શું છે એને ઓળખી લઈએ. ઇઝ વી રિયલી ફ્રી? આર વી રિયલી ફ્રી ઓર નોટ? આર વી ઇન્ડિપેન્ડન્ટ ઓર આર વી ફ્રી? વોટ યુ વોન્ટ ટુ બી? આપણે શું બનવા માંગીએ છીએ એને જાત સાથે એક વખત ચકાસીએ, એનાલાઇઝ કરીએ. અહીં આપણે 8મું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 9મા ચેપ્ટર તરફ આગળ વધીશું. હેવ અ નાઇસ ડે.